ગણદેવીગર જ્વેલર્સમાંથી ભીડનો લાભ લઈને મહિલાએ ₹3.54 લાખની સોનાની બંગડીઓની ચોરી કરી હતી। પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 9 નવેમ્બરના રોજ ધનતેરસના દિવસે શહેરના દાંડે બજાર વિસ્તારમાં આવેલ ગણદેવીગર જ્વેલર્સમાં ધનતેરસનો તહેવાર હોય શોરૂમ ખાતે સોનાની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ હતી। દરમિયાન 9 નવેમ્બરના રોજ બપોરના સમયે શોરૂમમાં સોનાની બંગડીઓ ખરીદવા માટે 3 અજાણી સ્ત્રીઓ આવેલી, જે પૈકી એક મહિલા શોરૂમના પહેલા માળે શોરૂમની સેલ્સ ગર્લ કેસર જગદીશભાઈ તેજવાની પાસે ગઈ હતી અને સોનાની બંગડીઓ જોવા માટે માંગેલ। જોકે તે દિવસે ધનતેરસનો તહેવાર હોવાથી ગ્રાહકોની ખૂબ જ ભીડ હોવાથી આ અજાણી 3 સ્ત્રીઓએ સેલ્સ ગર્લ કેસરની નજર ચૂકવીને સોનાની 2 નંગ બંગડીઓની ચોરી કરી હતી। પરંતુ દિવાળીનો તહેવાર ચાલતો હોવાના કારણે સ્ટોકનું બરાબર કાઉન્ટિંગ કરી શક્યા ન હોય, જે સમયે ફરિયાદ નોંધાવી ન હતી। તારીખ 12 નવેમ્બરના રોજ શોરૂમ પર સોનાના દાગીનાનો સ્ટોક ચેક કરતા ₹3.54 લાખની સોનાની 2 બંગડીઓ ઓછી જણાઈ આવી હતી, જેની જાણ શોરૂમ માલિક સુનિલભાઈ લક્ષ્મણરાવ ગણદેવીકરને કરવામાં આવી હતી। સોનાની બંગડીઓની ચોરી થઈ હોવાની શંકા જતા શોરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ધનતેરસના દિવસે ખરીદી કરવા આવેલ મહિલાએ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું। સમગ્ર મામલે ગણદેવીકર જ્વેલર્સમાં ચીફ એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા નિલેશ મધુસૂદન કદમે રાવપુરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ બંગડી ચોર મહિલાની શોધખોળ હાથ ધરી છે।